વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી એ વૃક્ષો, વનો, નીચે વનસ્પતિ. તો આપણને ખબર છે કે પૃથ્વી ગ્રહ ઉપર જાત ભાતના સજીવો રહે છે, માત્ર એક માનવ નથી. તો આ સજીવ વિશ્વ શું છે, સજીવોની લાક્ષણિકતા કેવી છે, આપણે એમનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ એ સમજાવતું આ એક નાનકડું ચેપ્ટર છે સજીવ વિશ્વ, બોલે તો લિવિંગ વર્લ્ડ, જેનું આજે આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો સજીવ શું છે, સજીવ વિશ્વમાં વિવિધતા વર્ગીકરણની કક્ષાઓ વિશે વાત કરવાની છે. લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક અપડેટ છે જે તમને ઓલરેડી બહુ બધાને તો ખબર જ છે કે પીડબ્લ્યુ ગુજરાતી છોકરાઓને કેવી રીતે એજ્યુકેશન આપવું, કેવી રીતે આગળ વધારવા, કેટલી વધારે વસ્તુ આપી એના ઉપર હંમેશા કાર્યરત રહે છે. તો બેટા તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળશે જેમાંથી તમે હવે યસ ટેલિગ્રામમાં તો જોડાયા હતા પણ વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો. તમને થાય કે મેમ વોટ્સએપ ચેનલમાં શા માટે જોડાવાનું પીડબ્લ્યુ ગુજરાતીની, તો દીકરા વોટ્સએપ ચેનલની અંદર નોટિફિકેશન મળશે લેક્ચર્સ માટેના, કોઈ યુટ્યુબનું લેક્ચર આવવાનું છે, કોઈ સેશન આવવાનું છે, એની ક્લાસ નોટ્સ મળશે, ઘણી બધી અપડેટ્સ મળશે, ઇનસાઇટ્સ અને મજા ભર્યા બીટીએસ મોમેન્ટ્સ પણ મળશે. અને સાથે 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 આમાં કોઈ શોર્ટ ટ્રિક આવી છે કે એવી ભણવા રિલેટેડ જેટલી પણ બધી વસ્તુઓ છે ને એ તમને આ ચેનલમાં જોવા મળશે. તો અચૂકથી આ ચેનલમાં જોડાઈ જજો. પીડબ્લ્યુ ગુજરાતીની 3 ચેનલ છે, પીડબ્લ્યુ ગુજરાતી, પીડબ્લ્યુ ગુજરાતી નીટ અને ફાઉન્ડેશનની ચેનલ છે પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 ચેનલ ફાઉન્ડેશન, રાઈટ. તો 3 ચેનલમાં જોડાઈ જજો, તમને ઘણી મજા આવશે. તો વાત કરીએ ચેપ્ટરની ધ લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વ કેટલું બધું અદ્ભુત છે, આપણને નવાઈ પમાડે તેવું છે, રાઈટ. સાથે સાથે આપણને આમ પ્રાઉડ ફીલ કરાવે પણ તેવું પણ છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કેટલા બધા પ્રકારના સજીવો છે જે એકબીજાને મદદ પણ કરે છે, એકબીજા સાથે એક આહાર જાળ રચીને રહે છે. તો સજીવ અને નિર્જીવ એને આપણે કેવી રીતે ઓળખી શકીએ, તો ભાઈ સજીવની પાસે એવા કેવા લક્ષણ, કયા કયા લક્ષણો છે, તો ભાઈ સજીવ પ્રજનન કરે છે, વૃદ્ધિ કરે છે, એમની પાસે કોષીય રચના હોય છે, એટલીસ્ટ મિનિમમ એક કોષ હોય તો એને આપણે શું કહીએ છીએ દીકરા, તો સજીવ કહીએ છીએ. સજીવો ચયાપચય દર્શાવે છે અને સાથે સાથે એમની પાસે શું હોય છે, સભાનતા હોય છે. આ તમામ પોઈન્ટ વિશેનું વર્ણન જૂની એનસીઆરટીમાં હતું પણ ન્યૂ એનસીઆરટીના સિલેબસમાં ચેન્જીસ થયા છે જેમાં એનું ડિસ્ક્રિપ્શન નથી. આ બેચ આપણી બોર્ડની બેચ છે તો એની માટે આપણે આ સ્કૂલ એક્ઝામ માટેની બેચ છે તો એમાં આપણે ડિલીટેડ ટોપિક્સ કરવાના નથી. પણ આપણને ખબર છે કે પ્રજનન એટલે શું, તો સજીવ પ્રજનન કરીને પોતાના જેવી અથવા પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે જેથી એમની પેઢીઓ જળવાઈ રહે દરેક જાતની, રાઈટ. વૃદ્ધિ નિર્જીવમાં પણ થાય છે, સજીવમાં પણ થાય છે, પણ સજીવમાં આંતરિક વૃદ્ધિ થાય છે, નિર્જીવમાં બહારથી, જેમ કે બરફનો પહાડ છે, બરફ વર્ષા થઈ તો હજુ મોટો થઈ ગયો માઉન્ટેન, તો એમાં બાહ્ય વૃદ્ધિ છે, જ્યારે સજીવ પાસે આંતરિક વૃદ્ધિની ક્ષમતા રહેલી છે. કોષીય રચના તો ભાઈ મિનિમમ એક કોષ હોય ને તો જ આપણે સજીવમાં એને કન્સિડર કરીશું, રાઈટ. કોષવાળા ચેપ્ટરમાં ભણ્યા છીએ. ચયાપચય મેટાબોલિઝમ, ચય અને અપચય, ચય એટલે સંશ્લેષણ, અપચય એટલે પાચન. તો ભાઈ ચયાપચય દ્વારા ઘણા બધા અણુઓ બને છે, ઘણા બધા અણુઓનું પાચન થાય છે, પાચન થાય જ્યારે રેસ્પિરેશન થાય છે, આપણને ખબર છે, જેનાથી ઉર્જા મુક્ત થશે. અને સભાનતા કોન્શિયસનેસ, એક નાનકડું બેક્ટેરિયા હોય ને તો એની પાસે પણ કોન્શિયસનેસ સભાનતા હોય કે ભાઈ કઈ બાજુ પ્રિડેટર આવે છે એનાથી દૂર જાય, લાઇટનો સોર્સ ક્યાં છે, ખોરાકનો સોર્સ ક્યાં છે, ત્યાં વહન કરી શકે ને આપણે બધા તો છીએ જ. માનવ તો એક ઓર કુદરતી બ્લેસિંગ છે કે આપણી પાસે સ્વસભાનતા છે, ભલે એને વાપરીએ કે ન વાપરીએ. હવે હાલના તબક્કે વિશ્વમાં કેટલી જાતિઓની સંખ્યા ઓળખાઈ છે, તો એક ડેટા આપ્યો છે કે 1.7 થી 1 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાઈ છે અને એનું વર્ણન કર્યું. જો લાખમાં પૂછે તો 17 થી 18 લાખ, લાખમાં પૂછે તો મિલિયન એટલે 10 લાખ થાય, તો 17 થી 18 લાખ જાતિઓની સંખ્યા ઓળખાઈ છે, તેમનું વર્ણન થયું છે. પણ આ માત્ર 22% છે.
બાકીના 78% 80% જેટલી જાતિઓ તો હજી શોધવાની પણ બાકી છે. તમે 12થમાં બાયોડાયવર્સિટી ચેપ્ટરમાં ભણશો. હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જાતિઓ આપણને જોવા મળે છે. તો સજીવોને હવે આપણે ક્લાસિફાઈ એટલે કે વર્ગીકૃત કેવી રીતે કરીશું? રાઈટ. તો ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ અને ટેક્ઝોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા. નોમી લાગે એટલે એનો અભ્યાસ. તો સજીવોને લક્ષણના આધારે તેની સમાનતા અને ભિન્નતાના આધારે વર્ગીકૃત કરવાની પદ્ધતિ, એને આપણે શું કહીશું? વર્ગીકરણ. જ્યારે ઘરમાં વાસણ ધોવાય છે તો ખાટલીમાં બધા વાસણનો ખડકલો કરાય છે. પછી આપણે આખો દિવસ એમાંથી ચમચી શોધીશું, વાટકો શોધીશું, તપેલી શોધીશું તો આપણને વાર લાગશે, રાઈટ? તો એના માટે શું કરે છે કે ભાઈ તમે એક સરખા વાસણોને અલગ પાડો છો, ચમચી અલગ પાડો છો, ચમચા અલગ પાડો છો, એના સિવાય તપેલી અલગ પાડો છો, ડીશ અલગ પાડો છો, વાટકાને અલગથી થપ્પો કરો છો ને એને ગોઠવો છો. શા માટે ગોઠવીએ છીએ? કારણ કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે એ ઇઝીલી લઈ શકાય. તો અહીંયા વર્ગીકરણ આપણને સજીવોનું કેમ કરવાનું છે કે જ્યારે આપણે સજીવોને જૂથમાં વહેંચીશું ત્યારે સરળતાથી એનો અભ્યાસ કરી શકાય છે. કે આપણે સપોઝ વાઘનો અભ્યાસ કરવો છે તો એના જ જૂથનો અભ્યાસ કરીશું આગળ પાછળના, પછી એની સાથે વનસ્પતિ સમૂહના જૂથનો અભ્યાસ કરવાનો જરૂરી નથી. તો અહીંયા આપણે શું કરવાનું છે ને વાપરવાનું, ઇન ધ સેન્સ આપણે એનું અભ્યાસ કરવાનો છે. તો અભ્યાસમાં સરળતા રહે એટલા માટેથી સજીવોને શું કરાય છે? વર્ગીકૃત કરાય છે. હવે આ વર્ગીકરણ અમુક ચોક્કસ નિયમોને આધીન હોય છે. તો સજીવોના વર્ગીકરણનું વિજ્ઞાન, સજીવોના વર્ગીકરણ સાથે સંકળાયેલી શાખા, એને આપણે શું કહીશું? વર્ગીકરણ વિદ્યા. તો વર્ગીકરણ વિદ્યામાં ઘણા બધા નિયમો છે જેને ફોલો કરવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ કે કોણે ભાઈ વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે? તો કેરોલસ લિનિયસ. તો કેરોલસ લિનિયસ વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય. એમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. લિનિયસ ધ જીનિયસ, એકચ્યુઅલીમાં તેઓ ખૂબ જીનિયસ હતા. લિનિયસે શું કર્યું હતું? તો ભાઈ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. લિનિયસ ક્યાંના હતા? તો લિનિયસ ભાઈ લેટિન ભાષા જાણકાર હતા. લેટિન જગ્યાની ઉત્પત્તિ જ્યાં છે ત્યાંથી હતા. તો એમણે જે પણ વસ્તુ આપી હતી, એમણે જે પણ લખાણ લખ્યા હતા એ બધા કઈ ભાષામાં હતા? લેટિનમાં હતા. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિશે ભણીએ એની પહેલા આપણને આપ્યું છે કે ટેક્ઝોનોમીના વર્ગીકરણ વિદ્યાના 4 બેઝિક એલિમેન્ટ છે. 4 તમે પાયાના ઘટકો કહી શકો છો. વર્ગીકરણ વિદ્યાના 4 તો વર્ગીકરણ જ્યારે કરીએ છીએ તો આપણે એમાં વર્ગીકરણ વિદ્યામાં કઈ 4 વસ્તુઓ કરવામાં આવે છે, સ્ટડી કરવામાં આવે છે. જેમ કે બાયોલોજી ભણો છો તમે, જીવ વિજ્ઞાન, તેમાં બોટની અને ઝૂઓલોજી ભણો છો, એમાં વનસ્પતિ સૃષ્ટિ ભણો છો, સજીવો વિશેનો અભ્યાસ કરો છો, જૈવિક વર્ગીકરણ ભણો છો. એવી રીતે જ્યારે આપણે ટેક્ઝોનોમીની વાત કરીએ, વર્ગીકરણ વિદ્યાની વાત કરીએ તો આ બ્રાન્ચ છે સાયન્સની. એની અંદર આપણે કઈ 4 મૂળભૂત વસ્તુ કરવી પડે કમ્પલસરી. જેમ બાયોલોજીમાં બોટની ઝૂઓલોજી કમ્પલસરી હોય એવી રીતે વર્ગીકરણ વિદ્યામાં 4 વસ્તુ કમ્પલસરી હોય. કઈ 4 વસ્તુ છે બેટા? તો સૌથી પહેલા તો કોઈ સજીવ જોવામાં આવે તો એનું લક્ષણીકરણ કરવાનું છે. પહેલા તો એક ટેક્ઝોનોમિસ્ટ હોય ને સૌથી હોશિયાર હોવો જોઈએ.
શા માટે? તો તમને એવું થાય કે આટલી બધી જાતિ શોધવાની બાકી છે, હું જંગલમાં જઈને શોધી આવું તો મારું નામ ફેમસ થઈ જશે. પણ એ ફેમસ થવા પાછળ એક લાંબો અભ્યાસ જોઈએ. તમે જસ્ટ કોલેજ પાસ કરીને ટેક્ઝોનોમિસ્ટ બનવા જાઓ તો કદાચ તમે નવી સ્પીસીસ ના પણ શોધી શકો. તો સૌથી પહેલા તો જે સજીવ છે એના લક્ષણો ઓળખતા આવડવા જોઈએ. તમને એનિમલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ અને ઇવન મોનેરા, પ્રોટિસ્ટા બધું જ એકદમ પરફેક્ટલી ફંજાઈ ક્લિયર હોવું જોઈએ, રાઈટ? તો 5 કિંગડમ ક્લાસિફિકેશન છે, એમાં જેટલા પણ સજીવો છે એના લક્ષણો તમને એકદમ ક્લિયર હોવા જોઈએ, ક્રિસ્ટલ ક્લિયર. તો તમે લાક્ષણિકરણ પહેલું સ્ટેપ કરી શકશો. તો સૌથી પહેલા કોઈ સજીવ છે એના લક્ષણોને ઓળખવાના છે. લક્ષણો ઉપરથી એ સજીવની આઈડેન્ટિટી કરવાની છે કે આ કયા જૂથમાં હોઈ શકે. પ્રાણી છે કે વનસ્પતિ છે? પ્રાણી છે તો એની પાસે જડબું કેવું છે, હેને? તમે એને કાર્નિવોરામાં રાખશો કે નહીં રાખો, એ સસ્તન છે કે નથી, તો પૃષ્ઠવંશી છે, અપૃષ્ઠવંશી છે, તમામ લક્ષણોના આધારે એનું ઓળખ વિધિ કરવાની છે. એક વખત ઓળખ વિધિ થાય ધેન વી કેન ડુ ક્લાસિફિકેશન કે કોની સાથે લક્ષણો મળતા આવે છે. અને પછી છેલ્લે 4th સ્ટેપમાં તમારે એનું શું કરવાનું છે? નામકરણ આપવાનું છે. એ પણ કઈ રીતે? તો વૈજ્ઞાનિક ઢબે. તમે આડેધડ અટ્ટે-કટ્ટે કોઈ પણ નામ નહીં આપી શકો. ડન? ચાલો, હવે છે બેટા નામકરણ. તો ભાઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ મેં તમને કીધું. દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો કેરોલસ લિનિયસે આપી હતી. તો અભ્યાસને સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરી. અને આ વિશ્વના બધા જ વૈજ્ઞાનિકોને આ જે મેથડ છે તે શું છે? સ્વીકાર્ય છે. તો ભાઈ સ્થાનિક નામ છે ને અલગ અલગ હોય. તો આપણે એને એક સાર્વત્રિક નામ આપવાની જરૂર પડી, રાઈટ? હવે આની અંદર અમુક નિયમો છે. તો નિયમો માટે અમુક એજન્સીસ હોય છે, જેમ કે ICBN અને ICZN. કઈ બે એજન્સીસ છે બેટા જેની સાથે સંકળાયેલી છે? ICBN અને ICZN. વોટ ઇઝ ICBN? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. અને ICZN શું છે? તો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. તો ICBN વનસ્પતિઓ માટેના નિયમો સાથે સંકળાયેલી છે. મોર ધેન 70 થી વધારે અલગ અલગ નિયમો છે, જેમાંના થોડાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો ICBN બેટા વનસ્પતિઓના નામકરણ સાથે સંકળાયેલી છે. ICZN પ્રાણીઓના ઝૂઓલોજિકલ નોમેનક્લેચર છે, પ્રાણીઓના નામકરણ સાથે સંકળાયેલી છે. તો ICBN માં વનસ્પતિને વર્ગીકૃત કરવાના નિયમોનો સમાવેશ થાય છે. ICZN માં પ્રાણીઓને વર્ગીકૃત કરવાના, એનું નામકરણ કરવાના નિયમોનો સમાવેશ થાય છે, રાઈટ? આવી રીતે બેક્ટેરિયા માટે પણ હોય ICNB, ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ બેક્ટેરિયા. તો ICVCN છે, વાયરસના નોમેનક્લેચર છે. ICNCP છે, એ કલ્ટિવેટેડ પ્લાન્ટના નોમેનક્લેચર માટે છે, જેને ઉગાડવામાં આવે છે ખેતરમાં, એનું અલગ અગત્યતા છે. તો અલગ અલગ પ્રકારના નિયમો છે. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ આ વૈજ્ઞાનિક નામ આપવા માટેની પદ્ધતિ છે. વૈજ્ઞાનિક નામ કોઈ પણ સજીવના કેટલા હોય? તો કોઈ પણ સજીવનું એક જ સાયન્ટિફિક નેમ એટલે કે વૈજ્ઞાનિક નામ હોય. હવે એના નિયમો કયા છે? તો એક એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે, મેન્જીફેરા ઇન્ડિકા. આપણે આગળનું પણ લખી જ દઈએ.
મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ, આવું મેં લખ્યું છે, રાઈટ. તો હવે આને સમજીએ. આ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે. હવે કેરીનું લખો કે આંબાનું લખો, ચાલશે બંને. એની અંદર બે શબ્દો છે, એક છે મેન્જીફેરા, બીજું છે ઇન્ડિકા, અને ત્રીજું આ પ્રત્યય. મેન્જીફેરા શેનું નામ છે અને દીકરા ઇન્ડિકા શેનું નામ છે? તો પ્રથમ નામ પ્રજાતિ. પ્રથમ નામ શેનું છે દીકરા? તો પહેલું નામ પ્રજાતિને છે. એને વંશગત નામ પણ, જેનેરિક એપિથેટ આપણે કહીએ છીએ, તો એને વંશગત નામ શબ્દ પણ આપવામાં આવે છે. જ્યારે બીજું નામ છે એ શેનું છે બેટા? તો જાતિ પ્રત્યય છે. જાતિ માટે સેકન્ડ નામ લખવામાં આવે છે. તો પહેલું નામ જે છે જાતિ સંકેત પ્રત્યય આપણે એને કહીએ છીએ. પહેલું નામ વંશગત નામ છે પ્રજાતિ, હે ને? તો પ્રથમ નામ પ્રજાતિ, પ્રથમ પ્રજાતિ. દ્વિતીય નામ શેનું છે? જાતિ, પ્રજાતિ અને જાતિ. ત્રીજું નામ જે છે તે શું છે? LINN, સંક્ષિપ્તમાં વૈજ્ઞાનિકનું નામ. તો ઘણા બધા જે મેઇન કોમન ફેમસ પ્લાન્ટ છે એની પાછળ લિનિયસ ડોટ લગાડેલું છે, કારણ કે એનું નામકરણ, દ્વિનામી નામકરણ લિનિયસે આપ્યું હતું વૈજ્ઞાનિક ઢબે, જે આખા પૃથ્વીમાં હજુ સુધી પણ સ્વીકાર્ય છે, એ બદલવામાં આવ્યા નથી. તો જો એ મેઇન પ્લાન્ટ છે, એનિમલ્સ છે, એ બધાના વૈજ્ઞાનિક નામ કોણે આપ્યા હતા? લિનિયસે, જે હજુ સુધી પ્રચલિત છે. હવે નિયમો કયા કયા છે? તો પહેલું તો નામ ઉપરથી છે. હવે પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર કેપિટલમાં એટલે કે મોટી લિપિમાં લખાય છે, જ્યારે જાતિના નામનો પ્રથમ મૂળાક્ષર સ્મોલ લેટર્સમાં એટલે કે નાની લિપિમાં લખાય છે, રાઈટ. ચલો, હવે જ્યારે આપણે આને ટાઈપ કરીએ છીએ તો આ ટાઈપ કરેલું નામ છે. હવે પ્રથમ મૂળાક્ષરમાં તમે કહેશો કે મેમ મોટી લિપિ કેવી રીતે કરવાની? ગુજરાતીમાં મેન્જીફેરા લખીએ તો ગુજરાતીની વાત નથી કરી રહ્યા. આ નામ છે ને ઇંગ્લિશમાં લખવામાં આવે છે. તો ઇંગ્લિશમાં જ્યારે લખીએ તો ABCD આવે ને, તો ત્યાં કેપિટલ અને સ્મોલ લેટર થાય, રાઈટ. અને વૈજ્ઞાનિકનું નામ પાછળ સંક્ષિપ્તમાં લખાય છે. વૈજ્ઞાનિકનું નામ રોમનમાં હોય છે, રાઈટ. હવે વૈજ્ઞાનિક નામ ટાઈપ કરવામાં આવે તો ત્રાંસા અક્ષરોમાં લખાય છે, ઇટાલિક્સમાં લખાય છે. ખાસ ધ્યાન આપજો કે ખાલી પ્રજાતિ જાતિનું નામ જ ઇટાલિક્સમાં લખાશે, વૈજ્ઞાનિકનું નામ ઇટાલિક્સમાં લખાતું નથી. હવે છે અહીંયા વૈજ્ઞાનિક નામ એટલે સાયન્ટિફિક નેમ છે. જો હસ્તલિખિત હોય પ્રજાતિ અને જાતિના નામ નીચે અલગ અલગ આડી લીટી કરાય છે. તો ભાઈ મેન્જીફેરા, જો હાથેથી લખું, ઇન્ડિકા લિનિયસ. તો મેન્જીફેરા અને ઇન્ડિકા નીચે અલગ અલગ આડી લીટી કરવાની છે, જેથી ખબર પડે કે આ ઇટાલિક્સ છે. ડન. તો આટલા અમુક નિયમો આપણને આપેલા છે. શેમાં? દ્વિનામી નામકરણ પદ્ધતિમાં. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, જે પૂછાઈને પૂછાય જ છે. અમુક અહીં અમે કોમન નેમ, જેનેરિક નેમ અને
સ્પેસિફિક એપિથેટ આપ્યા છે, જેમ કે મેંગો કેરી, આંબો. એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. પોટેટો બટાટા, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબેરોસમ. નાઇટશેડ છે, પીલુડી આપણે એને કહીએ છીએ તો સોલેનમ નાઇગ્રમ. દેન ટોમેટો છે, ટામેટા સોલેનમ લાઇકોપર્સિકમ છે, લાલ કલરનું પિગમેન્ટ હોય છે લાઇકોપોડિયમ, એના ઉપરથી લાઇકોપર્સિકમ છે. બ્રિંજલ એટલે કે આપણા રીંગણ, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ મેલોન્જેના. તો જુઓ, બટાકા, પીલુડી, ટામેટા, રીંગણ ચારે ચારની પ્રજાતિ એક જ છે અને એમની જાતિ શું છે? અલગ અલગ છે, સેમ પ્રજાતિના સભ્યો છે. લાયનનું નામ છે, લાયન એટલે શું? સિંહ. પેન્થેરા લિયો. ટાઈગરનું નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. લેપર્ડનું દીપડાનું નામ છે પેન્થેરા પેરિડસ. તો 3 પેન્થેરા પ્રજાતિના સભ્યો છે. કયા 3 છે? તો સિંહ છે, વાઘ છે અને દીપડો છે. 3 કઈ પ્રજાતિમાં આવે? પેન્થેરા. ત્રણેયની પ્રજાતિ સેમ છે, જાતિ શું છે? અલગ અલગ છે. જેનેરિક નેમ એટલે પ્રજાતિનું નેમ અને સ્પેસિફિક એપિથેટ બોલે તો જાતિ. મોડર્ન મેન જે આપણા માનવ છે આપણે, તો આપણું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. હવે ટેક્ઝોનોમિક કેટેગરીઝ, વર્ગીકરણની કક્ષાઓ ટોપિક આપ્યો છે. તો ભાઈ વર્ગીકરણ એક ચરણની પદ્ધતિ નથી. શ્રેણીબદ્ધ ઘણા બધા ચરણમાં આપણે સજીવોને વર્ગીકૃત કરીએ છીએ. અહીંયા થાળી વાટકા ચમચીને વર્ગીકૃત નથી કરવાના. લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં રહેલા વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ કરવાનું છે. તો આમાં છે શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે અને દરેક ચરણ જેમ કે જાતિ છે, પ્રજાતિ છે, તે તેની હરોળ કે કક્ષા રજૂ કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય એવી કક્ષાને આપણે શું કહીશું? ટેક્ઝોનોમિક કેટેગરી, વર્ગીકૃત કક્ષાઓ, જેમાં વર્ગીકરણના નિયમ ફોલો કરીને પહેલા જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, આવી રીતે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. દરેક કક્ષાને વર્ગીકરણનો એકમ લેવામાં આવે છે અને વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે. તેના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? વર્ગીકી. તો સૃષ્ટિ છે, પછી શું આવશે? સમુદાય આવશે, અથવા વનસ્પતિ છે તો વિભાગ આવશે. પછી શું આવશે? ગોત્ર આવશે, રાઈટ. પછી શું આવશે? વર્ગ આવશે. પછી આવશે આપણું ફેમિલી, કુળ. પછી આવશે પ્રજાતિ ને પછી આવશે જાતિ. તો દરેક સ્ટેજ જે છે તેને શું કહેવામાં આવે છે? સૃષ્ટિ એક ટેક્ઝોન છે, વર્ગીકી છે. પડી ખબર? સમુદાય એક વર્ગીકી છે, ગોત્ર એક વર્ગીકી છે, વર્ગ એક વર્ગીકી છે, કુળ એક વર્ગીકી છે, પ્રજાતિ એક વર્ગીકી કહેવાય અને જાતિ એક વર્ગીકી કહેવાય. તો જે હરોળને તે નિર્દેશિત કરે છે તેના માટે ટેક્ઝોન શબ્દ વપરાય છે. હવે કીપ પોટ્સ ક્લીન ઓર ફેમિલી ગેટ્સ સિક, આપણે આ યાદ રાખવાનું છે. તો શું યાદ રાખીશું? તો સૌથી ઉપર શું આવે દીકરા? સૃષ્ટિ. પછી તો સમુદાય. સમુદાય શેમાં બેટા? પ્રાણીઓ માટે. અથવા શું આવશે? વિભાગ. વિભાગ શેની માટે આવશે? વનસ્પતિઓ. પછી શું આવશે? તો વર્ગ આવશે. પછી શું આવશે? ગોત્ર આવશે. પછી શું આવશે? કુળ આવશે. પછી આવે દીકરા પ્રજાતિ અને પછી શું આવે? જાતિ. તો આ જે આપણે ઉપરથી નીચે સુધી લખ્યું છે એની અંદર આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સજીવોની સંખ્યા વધે અને વાઇસે વર્સા. સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સજીવોની સંખ્યા શું થાય? ઘટે. સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો સમાનતા વધે છે. સજીવો વચ્ચે શું થાય છે? સમાનતા વધે. અને ઓપોઝિટ જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો ભિન્નતા વધતી જોવા મળે છે. તો આ અમુક પોઈન્ટ છે જેમાંથી ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. વર્ગીકરણની આ કક્ષાઓ આપણને એકદમ ડિટો ટુ ડિટો લર્ન હોવી જોઈએ. હવે દરેક કક્ષા આપણને શું કહે છે? તો પહેલી કક્ષા છે દીકરા જાતિ. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા
સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો ભાઈ સ્પીસીસને ઓળખીએ છીએ, જાતિને ઓળખીએ છીએ. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિને નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી આપણે શું કરી શકીએ છીએ? અલગ. અર્નેસ્ટ મેયર નામના વૈજ્ઞાનિકે બાયોલોજિકલ સ્પીસીસનો કન્સેપ્ટ આપ્યો હતો. તો જીવવિજ્ઞાની જાતિનો અર્થ શું થાય? કે એવી જાતિ જે એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે છે એને આપણે બાયોલોજિકલ સ્પીસીસ કહીએ છીએ. હવે આમાં એક્ઝામ્પલ કયા છે? તો આપણે ઓલરેડી ભણ્યા છીએ કે સપોઝ પેન્થેરાની વાત કરીએ તો પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પેરડસ. પેન્થેરા લિયો લાયન છે, સિંહ છે, ટાઇગ્રીસ છે એ વાઘ છે અને પેન્થેરા પેરડસ શું છે? તો દીપડો છે. તો અહીંયા લિયો, ટાઇગ્રીસ અને પેરડસ આ ત્રણ એની શું થઈ બેટા? જાતિ થઈ. લિયો, ટાઇગ્રીસ અને પેરડસ એની શું થઈ? જાતિ થઈ. અને પેન્થેરા એની શું થઈ? પ્રજાતિ થઈ. તો એક પ્રજાતિમાં ઘણી બધી જાતિ હોઈ શકે છે. શું આ સ્ટેટમેન્ટ સાચું છે? તો હા, સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા વર્ગીકરણની કક્ષાઓના ડિસ્ક્રિપ્શનમાં જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા છે દીકરા આપણે લર્ન કરવાના છે. હવે આવી જઈએ પ્રજાતિ. તો ભાઈ વોટ ઇઝ પ્રજાતિ? તો નજીકના ગાઢ સંબંધો ધરાવતી જાતિઓનું જૂથ. તો એક સમાન જાતિઓનું જૂથ, જેમ કે પેન્થેરા લિયો છે તો લિયો, પેરડસ અને ટાઇગ્રીસમાં અમુક સમાન લક્ષણો આવેલા છે. મેલોન્જેના છે, ટ્યુબેરોસમ છે, રાઈટ, નાઇગ્રમ છે, લાઇકોપર્સિકમ છે. આ બધામાં એક કોમન પ્રજાતિ છે, ધેટ ઇઝ સોલેનમ. તો સોલેનમ પ્રજાતિના સભ્યોમાં અમુક સમાન લક્ષણો આપણને જોવા મળે છે. તો સમાનતા ધરાવતી જાતિઓના જૂથને શું કહીશું? પ્રજાતિ કહીશું. હવે કીધું છે કે એક પ્રજાતિમાં એ પ્રજાતિનું એક જૂથ છે એ અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આનો અર્થ સમજાવો એટલે તમને આવડી જશે કે એક સોલેનમ પ્રજાતિ કીધી, એના સજીવો વચ્ચે સમાનતા વધારે છે. હવે ત્યાં તમે સપોઝ ધતુરા પ્રજાતિ લઈ લો, હે ને? તો ધતુરાની પ્રજાતિ છે, એટ્રોપાની પ્રજાતિ છે, અલગ પ્રજાતિ છે. તો એના લક્ષણો એટ્રોપર પ્રજાતિમાં જેટલા સભ્યો હશે એના લક્ષણો અલગ હશે અને સોલેનમના લક્ષણો અલગ હશે. તો એક પ્રજાતિ બીજી પ્રજાતિની સાપેક્ષે વધારે સમાનતા દર્શાવે છે. સોલેનમ પ્રજાતિની વાત કરીએ તો એટ્રોપા પ્રજાતિ કરતા સોલેનમમાં વધારે સામ્યતા હશે, આવી વાત કીધી છે. પેન્થેરા અને સોલેનમ તો અલગ અલગ જ છે, હે ને? તો પેન્થેરા પ્રજાતિ, સોલેનમ પ્રજાતિ. તો સોલેનમ પ્રજાતિમાં પોતાના લક્ષણોની સમાનતા વધારે હશે પેન્થેરાની સરખામણીમાં, એવી રીતે કીધું છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને શું બનાવે છે દીકરા? તો પ્રજાતિ બનાવે છે. હવે આમાં હજુ એક એક્ઝામ્પલ લર્ન કરવાનું છે કે વાઘ, સિંહ અને દીપડો આ ત્રણની પ્રજાતિ કઈ છે? પેન્થેરા છે. તો શું તમને ખબર છે આને બિગ કેટ કહેવામાં આવે છે? તો બિલાડી. તો બિલાડીની પ્રજાતિ સેમ પેન્થેરા છે? તો ના, બિલાડીની પ્રજાતિ કઈ છે? ફેલિસ. તો પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ અલગ અલગ છે. પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ અલગ અલગ છે. તો શા માટે સિંહ વાઘને બિગ કેટ, મોટી બિલાડી કહેવાય છે? આગળ ભણીએ. તો હવે સંબંધ ધરાવતી, નજીકના સંબંધ ધરાવતી પ્રજાતિનું જૂથ છે. તો પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા છે, પણ સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. સૌથી વધારે સમાનતા એક જ જાતિના સજીવમાં હોય, પછી પ્રજાતિ, પછી કુળ. તો કુળમાં સજીવો વચ્ચે સમાનતા જાતિ પ્રજાતિ કરતા ઓછી છે, સમજ પડી? પરંતુ અહીંયા શું કીધું છે કે એક સરખા લક્ષણો ધરાવતી પ્રજાતિઓનું જૂથ. હવે જે કુળ છે એમાં બંને લક્ષણો વપરાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે ભાઈ એમાં વાનસ્પતિક લક્ષણો પણ વપરાય છે અને પ્રાજનનિક લક્ષણો. પ્રાજનનિક લક્ષણો સપોઝ વનસ્પતિની વાત કરીએ
તો વનસ્પતિમાં પ્રાજનનિક લક્ષણો એટલે એના પુષ્પ થશે. પુષ્પની અંદર પુંકેસર છે, સ્ત્રીકેસર છે, એની સંખ્યા, એની ગોઠવણી, એ બધી વાતો આવશે. વાનસ્પતિક લક્ષણોમાં એના પર્ણની રચના આવશે, પ્રકાંડ કેવું છે, મૂળ કેવા છે, બાહ્ય રચના આવશે, રાઈટ. પુષ્પ સિવાયની રચના તો બંનેના આધારે વર્ગીકૃત કરાય છે. હવે આપ્યું છે કે સોલેનમ, ધતુરા, પિટુનિયા આ ત્રણેય શું છે પ્રજાતિ. ગુજરાતીમાં લખી આપું. સોલેનમ જેમાં આવશે પીલુડી, રીંગણ, બટાકા, ટામેટા. ધતુરામાં ધતુરાનો પ્લાન્ટ આવશે. પિટુનિયા. તો આ ત્રણેય શું છે બેટા પ્રજાતિ છે. આ ત્રણેયનું કુળ કયું છે તો ત્રણેયનું કુળ છે સોલેનેસી. તો સોલેનેસી કુળમાં એટ્રોપા કરીને પણ એટ્રોપા બેલાડોના પ્લાન્ટ છે. એટ્રોપા કરીને પણ પ્રજાતિ છે. સોલેનમ પ્રજાતિ છે, ધતુરા પ્રજાતિ છે, પિટુનિયા પ્રજાતિ છે. તો ત્રણ અલગ અલગ પ્રજાતિ સોલેનમ, પિટુનિયા અને ધતુરા એમના પ્રાજનનિક અને વનસ્પતિક લક્ષણોના આધારે એક સમાન કુળમાં રખાય છે જેનું નામ શું છે સોલેનેસી કુળ. એવી જ રીતે બેટા પેન્થેરા પ્રજાતિ છે અને કેટની પ્રજાતિ છે ફેલિસ. તો વાઘ, સિંહ, દીપડાની પ્રજાતિ છે પેન્થેરા. બિલાડીની પ્રજાતિ અલગ છે જેનું નામ શું છે ફેલિસ. તો આ બંનેને શેમાં રાખવામાં આવે છે તો ફેલિડી કુળમાં રાખવામાં આવે છે. તો વાઘ, દીપડો, સિંહ, બિલાડી આ બધા એક જ કુળના સભ્યો છે ફેલિડી કુળ. પણ શું કૂતરાની પ્રજાતિ પણ સેમ છે? થોડું થોડું તો કૂતરા જેવું લાગે છે ને. તો ના, કૂતરાનું કુળ સેમ નથી. કૂતરો અલગ કુળ છે, એની પ્રજાતિ પણ સેમ નથી. તો કૂતરો કયા કુળમાં આવે છે તો કેનિડી કુળમાં આવે છે. કૂતરા અને બિલાડીનું કુળ અલગ અલગ છે. કૂતરો કેનિડી કુળમાં આવે છે, બિલાડી ફેલિડી કુળનું સભ્ય છે. હવે આપણે આગળ વાત કરીએ કે સામાન્ય રીતે ઓકે ટાઇટલમાં ગડબડ કરી. ચાલો ફેમિલી નહીં, આ શું છે તો કુળ ભેગા થઈને શું રચે છે ઓર્ડર એટલે કે ગોત્ર. તો સામાન્ય રીતે ગોત્ર અન્ય ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ અને લક્ષણોના સમૂહને આધારે રચાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થઈને ગોત્ર બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણોની સંખ્યા ઓછી હોય છે. હવે આનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે. તો ગોત્ર આપણને આપ્યું છે કે કોન્વોલ્વ્યુલેસી ગોત્ર, પોલિમોનિયલ્સ ગોત્ર છે. તો આ પોલિમોનિયલ્સ ગોત્રમાં કોનો સમાવેશ થાય છે તો ભાઈ સોલેનેસી અને કોન્વોલ્વ્યુલેસી નો સમાવેશ થાય છે. તો સોલેનેસી કુળ અને કોન્વોલ્વ્યુલેસી કુળ કયા બે કુળ છે દીકરા? સોલેનેસી અને કોન્વોલ્વ્યુલેસી. આ બંનેનો સમાવેશ કયા ગોત્રમાં કરવામાં આવે છે તો પોલિમોનિયલ્સ ગોત્રમાં. તેના આધારે તો મુખ્યત્વે પુષ્પીય લક્ષણોના આધારે આ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રાણીઓમાં બિલાડી અને કૂતરાનું કુળ છે ફેલિડી કુળ અને કેનિડી કુળ. આ બધા શેની અંદર આવે તો કેનાઇન દાંત ધરાવે છે, શિકાર કરવા માટે જબડું એકદમ જોરદાર છે હે ને. તો તમે સાચું વિચારી રહ્યા છો. એનો સમાવેશ શેમાં થાય છે કાર્નિવોરામાં. તો કાર્નિવોરા ફેલિડી અને કેનિડી કુળનું શું છે કોમન ગોત્ર છે. તો યસ, કૂતરા અને બિલાડીનું ગોત્ર એક જ છે પણ એમનું કુળ શું છે અલગ અલગ છે. હવે તમે કહો કે મેમ આ બધું તો ભૂલાઈ જાય છે, યાદ કેવી રીતે રાખવાનું? તો જ્યારે ડોગ જોવો ને તો બોલવાનું તારું કુળ કયું છે કેનિડી છે, તારું ગોત્ર કયું છે કાર્નિવોરા છે. તું અને બિલાડી એક જ ગોત્રમાં આવો છો પણ તમારા બંનેનું બે ચાર વાર જોઈને તમને ભલે ને ઘરના લોકો પાગલ કે બે ચાર વખત જોઈને એવું બધું બોલી લેશો ને બબડી લેશો ને જીવનમાં ક્યારેય નહીં ભૂલો હે ને. તો આવી જ રીતે બાયોલોજી આપણી સરાઉન્ડિંગમાં છે, આપણી આજુબાજુ છે, એને લર્ન કરવાનો પ્રયાસ કરો. ડન છે? ચાલો નેક્સ્ટ છે દીકરા વર્ગ.
વર્ગની આ કક્ષા ક્લાસ નજીકના સંબંધિત ગોત્રોનો સમાવેશ કરે છે, જેમ કે વાનર, ગોરિલા અને ગિબ્બન એ પ્રાઇમેટા ગોત્રમાં સમાવેશિત છે. વાઘ, બિલાડી અને કૂતરા એ શેમાં સમાવેશિત છે? કાર્નિવોરામાં. હવે પ્રાઇમેટા અને કાર્નિવોરા આ બંનેને એક ક્લાસમાં વર્ગમાં રાખવામાં આવે છે. આ વર્ગ કયો છે? તો બેટા સસ્તન વર્ગ છે. આ વર્ગ કયો છે? આ વર્ગ છે સસ્તન વર્ગ. તો એમના સમાન લક્ષણોને આધારે એક સરખા સમાનતા ધરાવતા ગોત્રોના સમૂહને શું કહીશું? આપણે વર્ગ કહીશું. સસ્તન વર્ગ બીજા પણ અનેક ઘણા બધા ગોત્ર ધરાવે છે. આ બે જ ગોત્ર નથી, આ તો એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ છે બેટા સમુદાય અને વિભાગ. તો ફાઇલમ સમુદાય પ્રાણીઓમાં શબ્દ વાપરીશું, વર્ગનો સમૂહ, અને વિભાગ વનસ્પતિઓમાં. તો વનસ્પતિઓના વર્ગના સમૂહને વિભાગ કહીશું અને પ્રાણીઓના વર્ગના સમૂહને શું કહીશું? ફાઇલમ બોલે તો સમુદાય કહીશું. તો સસ્તનની સાથે સાથે બીજા કયા વર્ગ છે? તો સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ. તમે 5 વર્ગ ભણેલા છો. કયા 5 વર્ગ ભણેલા છો બેટા? તો સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ. આ 5 વર્ગ છે એને કયા સમુદાયમાં મૂકવામાં આવે છે? તો ભાઈ મેરુદંડીમાં મૂકવામાં આવે છે. એમની પાસે પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર છે અને સાથે સાથે એ મેરુદંડ ધરાવે છે, રાઈટ? તો મેરુદંડ ધરાવે છે તો આપણે એને શેમાં રાખીશું? મેરુદંડી સમુદાયમાં રાખીશું. એવી રીતે વનસ્પતિમાં પણ શું પડે છે? વિવિધ વિભાગ પડે છે, જેમ કે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ, રાઈટ? એ બધા એના વિભાગ છે. હવે વાત કરીએ કિંગડમ, સૃષ્ટિ. તો સમાનતા ધરાવતા વિભાગ અથવા સમુદાય શું કરશે? સૃષ્ટિ બનાવશે. સૌથી ઉપરની કક્ષા છે જેમાં સૌથી વધારે સંખ્યામાં સજીવો આવેલા છે, સૌથી વધારે ભિન્નતા છે, સમાનતા શોધવી ત્યાં મુશ્કેલ છે. તો પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયો જે છે તેને સૌથી ઉચ્ચ કક્ષા પ્રાણીમાં મૂકવામાં આવે છે. એવી જ રીતે વનસ્પતિમાં વિવિધ વિભાગો છે, એને શેમાં રાખવામાં આવે છે? વનસ્પતિ સૃષ્ટિમાં રાખવામાં આવે છે. એક બીજી લાઈન આપી છે કે ભાઈ સાહેબ ઉચ્ચ કક્ષાએ એક જ વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. અર્થ શું થાય? વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે, ફૂગ સૃષ્ટિ છે. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ. ઓબ્વિયસલી સજીવોની સંખ્યા વધારે છે, એની અંદર ઘણા બધા સજીવોનો સમાવેશ થાય છે. તો આપણે એમની વચ્ચે સંબંધ એસ્ટાબ્લિશ કરવો હોય, સમાન લક્ષણો શોધવા હોય તો જટિલતા થાય. ઇઝીલી આ કામ કરી શકાય નહીં. જ્યારે સપોઝ આપણે ખાલી પેન્થેરાની વાત કરીએ છીએ તો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય છે, સમાન લક્ષણો વધારે સરળતાથી ઓળખી શકાય છે. ઓકે, એક આપણને આપેલું છે કે બાયોલોજિકલ નેમ માણસ, હાઉસફ્લાય એટલે કે ઘર માખી, કેરી અને ઘઉં. આ ચારનું આપણે આખું જ ડિસ્ક્રિપ્શન લર્ન કરવાનું છે. તો માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. ઘર માખીનું છે મસ્કા ડોમેસ્ટિકા, કેરીનું છે મેન્જીફેરા ઇન્ડિકા, ઘઉંનું છે ટ્રિટિકમ એસ્ટિવમ. માનવમાં જાતિ કઈ છે? તો ઓબ્વિયસલી સેપિયન્સ. ઘર માખીમાં ડોમેસ્ટિકા, કેરીમાં ઇન્ડિકા, ઘઉંમાં એસ્ટિવમ. પ્રજાતિ કઈ છે? તો નામ ઉપરથી જ હોમો, મસ્કા, મેન્જીફેરા, ટ્રિટિકમ. હવે ફેમિલી કઈ છે? તો આપણી ફેમિલી છે હોમિનિડી. હોમિનિડી આપણે કઈ ફેમિલીના છે? હોમિનિડી. ધેન આપણો ઓર્ડર છે પ્રાઇમેટા, ક્લાસ છે મેમેલિયા, ફાઇલમ છે આપણું કોર્ડેટા, આપણે મેરુદંડીમાં આવીએ છીએ, અને કિંગડમ ઓબ્વિયસલી પ્રાણી સૃષ્ટિના સભ્યો છીએ. ઘર માખી એમાં ફેમિલી છે એની મસ્કીડી, ઓર્ડર છે એનું ડિપ્ટેરા, વર્ગ છે ઇન્સેક્ટા, ફાઇલમ છે સમુદાય છે આર્થ્રોપોડા, અને સૃષ્ટિ કઈ છે? પ્રાણી સૃષ્ટિ. એવી જ રીતે કેરી. તો કેરીમાં ફેમિલી કઈ છે? કુળ છે એનાકાર્ડિયેસી. સેમ કુળમાં કાજુ પણ આવે છે.
ત્યારબાદ એનું ગોત્ર છે સેપિન્ડિલ્સ, વર્ગ છે ડાઇકોટાઇલેડની એટલે કે દ્વિદળી વનસ્પતિ, એન્જિયોસ્પર્મ આવૃત બીજધારી, એનું ડિવિઝન છે વિભાગ છે, અને વનસ્પતિ સૃષ્ટિ શું છે એની સૃષ્ટિ છે. એવી જ રીતે ઘઉંની વાત કરીએ તો ઘઉં કયા કુળમાં આવે છે? પોએસી કુળમાં આવે છે. ગોત્ર થશે પોએલ્સ, એકદળી વનસ્પતિ છે, આવૃત બીજધારી છે અને વનસ્પતિ સૃષ્ટિ. તો જો બેટા આમાં બે જ વસ્તુ યાદ રાખવાની છે, બીજું બધું આપણને આવડે છે. વૈજ્ઞાનિક નામ ઉપરથી જાતિ પ્રજાતિ આવી ગયું. આમાં પણ આ બે જ વસ્તુ યાદ રાખવાની છે, બીજી બધી આપણને ખબર છે, રાઈટ. ઘર માખીની અંદર મસ્કા ડોમેસ્ટિકા તો નામ કરો એટલે આવડી જાય. હવે હોમિનીડી મસ્કીડી પાછળ ડીએઈ લગાડવાનું છે કુળમાં, તો એ પણ ઇઝી લર્ન કરવાનું છે. ડિપ્ટેરા છે, પછી ઇન્સેક્ટા આર્થ્રોપોડ એનિમલી આપણને ખબર છે, તો ખાલી એક જ નવો વર્ડ છે ડિપ્ટેરા, બાકી તો મસ્કીડી મસ્કા ઉપરથી છે, રાઈટ. હોમોસેપિયન્સ ઉપરથી હોમિનિડી નામ છે, તો પ્રાઇમેટા આપણને ખબર છે, આપણે સસ્તન છીએ ખબર છે, મેરુદંડી ખબર છે, પ્રાણી સૃષ્ટિ ખબર છે, તો એક ખાલી ઓર્ડર લર્ન કરવાનો. તો તમને એવું થતું હશે કે આ ટેબલ બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, પોતાના બોલતા હશો, પણ હવે કે જો બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. આમાં ખાલી 3-4 વસ્તુ જ નવી લર્ન કરવાની છે, બીજું બધું જ આપણને ખબર છે. કોમન સેન્સ થોડી વાપરવાની છે ટેબલ લર્ન કરવામાં. આપેલામાંથી કયું નામ સાચું છે? ચાલો ભાઈ, આટલું બધું મેં ભણાવ્યું, તો આ તો હોમવર્કમાં તમે કરી જ લેશો. 4 નામ આપ્યા છે, એમાંથી કયું નામ વૈજ્ઞાનિક ઢબે સાચું લખેલું છે તે તમારે જણાવવાનું છે. ધીસ ઇઝ યોર હોમવર્ક નંબર 1. પેલું કયું વિધાન નામાધિકરણ માટે સાચું છે? ચલો કરાવું. પ્રજાતિનું નામ હંમેશા મોટી લિપિથી શરૂ થાય છે, જાતિનું નામ નાની લિપિથી શરૂ થાય છે. હા. વૈજ્ઞાનિક નામ ઇટાલિક્સમાં ત્રાંસા અક્ષરોમાં છાપવા જોઈએ. હા. અને લેટિન ભાષામાં લખવા જોઈએ, હે ને. વૈજ્ઞાનિક નામ લેટિન ભાષામાં લખાય છે. આપણે લખી દઈએ, રૂલ લખવાનું તો હું ભૂલી જ ગઈ. જો લેટિન વર્ડ ન હોય તો એ વર્ડને લેટિનાઇઝ કરવામાં આવે છે, લેટિન શબ્દ બનાવવામાં આવે છે. લેટિન હવે ડેડ લેંગ્વેજ છે, એટલે એમાં નવા વર્ડ્સ, એ લેંગ્વેજ બોલાતી નથી, એટલે નવા વર્ડ્સ એમાં આવશે નહીં. વૈજ્ઞાનિક નામ ટાઈપ કરવામાં આવે અથવા હાથથી લખવામાં આવે ત્યારે એની નીચે આડી લીટી દોરવી જોઈએ. તો ઓકે, ટાઈપ કરવામાં આવે એટલે આ થોડું કન્ફ્યુઝન આપણે કર્યું છે કે હાથથી લખવામાં આવે ત્યારે તેની નીચે આડી લીટી હોવી જોઈએ, તો ઉપરના તમામ શું છે? સાચા છે. નેક્સ્ટ, કોના નિયમોને આધીન વનસ્પતિ અને પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ રજૂ કરવામાં આવ્યા? તો ICBN, IBCN, ICNB. ICNB શેના માટે છે? તો ICNB બેક્ટેરિયા માટે છે. IBCN તો છે જ નહીં, તો વનસ્પતિ માટે ICBN છે, that is International Code for Botanical Nomenclature, અને પ્રાણીઓ માટે ICZN છે. નીચેનામાંથી કયું પ્રાણી વર્ગીકરણની કક્ષા સાથે સાચી રીતે જોડાયેલ છે? તો એક વખત થોડું, ચલો એમ તો આવડી જ જશે એને. આપણે કયા કુળના છે? તો હોમિનિડી છે. ચલો, મસ્કા ડોમેસ્ટિકા, ઓબ્વિયસલી મસ્કા એનું ગોત્ર નથી, મસ્કા એની પ્રજાતિ છે. વાઘની જાતિ કઈ છે? તો પેન્થેરા ટાઇગ્રીસ. યસ, વાઘની જાતિ ટાઇગ્રીસ છે. કટલા માછલી આપણે કરવાની પણ જરૂર નથી. વૈસે વર્ગ કયો આવે એનો તમને ખબર જ છે, મત્સ્ય. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિઓના સમૂહને તો સૌથી વધારે સમાનતા ધરાવતા વર્ગીકરણની કક્ષામાં સૌથી પાયાની જે આપણે વર્ગીકી કહીએ કોણ છે? તો જાતિ છે. આકૃતિમાં P અને Q આપેલું છે. ચલો આ હવે તમને આવડશે. યુ કેન ડુ ધીસ ઇન યોર હોમવર્ક. ધીસ ઇઝ હોમવર્ક નંબર 2. તમે લોકો હોમવર્કના આન્સર આપતા નથી, જો આવું ને આવું કરશો તો નેક્સ્ટ ટાઈમથી હું ક્વેશ્ચન્સ તમારા માટે નહીં લાવું. ડન છે? ટેબલ ઉપરથી આ તમારે ક્વેશ્ચન કરવાનો છે. ધીસ ઇઝ યોર હોમવર્ક 3. હું તમને ઈઝી ક્વેશ્ચન જ હોમવર્કમાં આપું છું. ચલો, સોલેનેસી શું છે? તો કુળ છે. વેલીસ શું છે?
તો પ્રજાતિ છે, કોની પ્રજાતિ છે? બિલાડીની. ટ્યુબેરોસમ શું છે? તો ટ્યુબેરોસમ જાતિ છે, સોલેનમ ટ્યુબેરોસમ, રાઈટ. અને કેનિડી શું છે? તો કેનિડી કુળ છે, કોનું કુળ છે? તો ડોગનું કુળ છે, તો CBAC. ધીસ ઇઝ યોર આન્સર. જરૂરી નથી કે ચારે ચાર અંદર આવે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર. તો અહીંયા મેં તમને સેમ ક્વેશ્ચન ફરીથી આપ્યો છે. ધીસ ઇઝ યોર હોમવર્ક નંબર 4. ડન. તો 4 જ ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા છે, એને કરી લેજો. ઠીક છે, સોલ્વ કરી લેજો. અને આવા બધા સેશનથી તમારું સરસ મજાનું રિવિઝન થઈ રહ્યું છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો. તમારો રિવ્યુ અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો હોમવર્કના ક્વેશ્ચનના આન્સર આપવા મસ્ટ છે. આવા નાના નાના સેશનથી 1-2 કલાકના રિવિઝનથી તમને રિવિઝનમાં હેલ્પ મળી રહી છે કે નહીં તે પણ મને જરૂરથી જણાવજો. નેક્સ્ટ વીકમાં આપણે નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. બાય બાય બચ્ચા પાર્ટી. થેન્ક યુ.